ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પાલડીના કોંગ્રેસ ભવન ખાતે જશે, જ્યાં તેઓ પથ્થરમારામાં ધરપકડ થયેલા પરિવારને મળશે। તે ઉપરાંત રાહુલ ગાંધી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિત પરિવારને કોંગ્રેસ ભવન પાલડી ખાતે મળશે। તે ઉપરાંત રાહુલ ગાંધી વડોદરા હરણીકાંડ, મોરબી બ્રિજ કાંડ સહિતના પીડિત પરિવારોને મળશે। ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારની તમામ તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। અમારા પાસે ઘણા બધા ફોન આવ્યા છે, ખાસ કરીને રાજકોટના અગ્નિકાંડમાં પણ જેઓને સહન કરવું પડ્યું છે, વડોદરાના હરણીકાંડ, સુરત તક્ષશિલા કાંડ, ઉનાના પીડિત પરિવાર અને બીજા નાના મોટા અનેક લોકોએ જેને અન્યાય થયો છે એવા લોકોની વાતો આવી છે। આવા જે કોઈ વ્યક્તિઓ, મેં અમુક મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારી અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું, પણ જે કોઈ પહોંચી શકશે અને આવશે એમને અનુકૂળતા કરીને એમની વ્યથા રાહુલ ગાંધીજીને કહી શકે એવી વ્યવસ્થા કરીશું। નીચે સમિયાણો છે, અમારો જે પાર્કિંગ પ્લોટ છે, વિસ્તાર છે, એમાં કાર્યકર્તાઓ બેસશે અને કાર્યકર્તાઓને રાહુલ ગાંધીજી સંબોધન કરશે।